નિરોણામાં શ્રી ફૂલફીર દાદા પુસ્તકાલયનો ભવ્ય પ્રારંભ. કચ્છ જિલ્લાના નિરોણા ગામે સેવા સાધના પ્રેરિત શ્રી ફૂલફીર દાદા પુસ્તકાલયનો ભવ્ય શુભારંભ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં નિરોણા સહિત આસપાસના ગ્રામોના વાચકો, વિદ્યાર્થીઓ, આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમભાઈ આહિરે સ્વાગત ભાષણમાં પુસ્તકાલય ગામ માટે કેટલું જ્ઞાનનું કેન્દ્ર બને તેવી આશા વ્યક્ત કરી. વેઢારથી પધારેલા નિવૃત્ત મુખ્ય શિક્ષક મોહરજી સોઢાએ વાંચનની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. સારસ્વતમ સંચાલિત પૂજાભાઈ આણંદજી હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર વિષ્ણુભાઈ ચૌધરીએ સંસ્થાના સહયોગથી ખાતરી આપી. સેવા સાધના ટ્રસ્ટના ખજાનચી નારાયણભાઈ વેલાણીએ સેવા પ્રવૃત્તિઓની માહિતી આપી અને વિદ્યાર્થીઓને નિયમિત વાંચન માટે પ્રેરિત કર્યા. એનઆરઆઈ યુવાદાતા જયકિશોર હાલાઈ દ્વારા તેમના નાના પ્રેમજીભાઈ ભંડેરીના સન્માન પુસ્તકાલય માટે મુખ્ય દાન આપવામાં આવ્યું હતું. દાતા પરિવારે પ્રત્યેક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા પુસ્તકોની ભેટ અર્પણ કરી જન્મદિવસ કે શુભ પ્રસંગે પુસ્તકો ભેટ આપવા પ્રેરણા આપવામાં આવી. અનેક અગ્રણીઓ, શિક્ષકો અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર આયોજનમાં નિરોણા સ્વયંસેવકોનો મહત્વ ફાળો રહ્યો. સંચાલક મોહનભાઈ માતાએ કહ્યું, પુસ્તકાલયના પ્રારંભ સાથે નિરોણામાં વાંચન સંસ્કૃતિના નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું ઉપસ્થિતિમાં જણાવ્યું. શું છે તો ગામમાં જે વૈચારિક રીતે કંઈક ક્રાંતિ લાવી શકે એવું જો કોઈ એક સ્થાન હોય તો એ પુસ્તકાલય છે. આપણી પાસે ઇતિહાસમાં એવા ઘણા બધા ઉદાહરણો છે કે જેમની પાસે સંપત્તિ કે પછી ખૂબ સારી એવી સુવિધાઓ ઘણી બધી હતી, પણ જ્યારે વૈચારિક રીતે પ્રજા, નાગરિકો, એવા પ્રબુદ્ધ નાગરિકો નહોતા ત્યારે એ સંસ્કૃતિનું અથવા તો એ દેશનું પતન થયું હોય એવા ઉદાહરણો આપણને ઇતિહાસમાંથી મળે છે. તો આપણા ગામ માટે પણ એક ખૂબ જ આનંદની ઘટના કહી શકાય કે આપણા પાસે હવે એક એવું પુસ્તકાલય છે કે જે ગામના પ્રબુદ્ધ નાગરિકો માટે ખૂબ જ ઉત્તમ વાંચનનું સાહિત્ય પૂરું પાડે છે. આ સાહિત્ય આપણા સુધી આવે તે માટે સેવા સાધનાએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. આપણી વચ્ચે નારાયણભાઈ વેલાણી ઉપસ્થિત છે. તેઓ સેવા સાધના કચ્છના મંત્રી છે અને સૌરાષ્ટ્ર પ્રાંતના સેવા વિભાગના સેવા પ્રમુખ છે. તેમનું પણ આજે આપણને માર્ગદર્શન મળવાનું છે. એમની બાજુમાં આપણા ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર બેઠેલા છે. તેમણે પુસ્તકાલય શરૂ કરવા માટે સારું એવું પોતાનું યોગદાન આપ્યું છે. મારી બાજુમાં છે શાંતિલાલભાઈ ઠક્કર. તેઓ ભુજમાં નિવાસ કરે છે અને ભુજની કેટલીક સામાજિક સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપે છે. આ પુસ્તકાલય શરૂ કરવા માટે ગામના અને અન્ય બહારથી પણ કેટલા બધા લોકોનો સહકાર આપણને પ્રાપ્ત થયો છે, જે ધનરાશિના રૂપમાં પણ છે અને પુસ્તકોના રૂપમાં પણ છે. આપણી પાસે સહજાનંદ પુસ્તકાલય ભુજની અંદર જે આવેલું છે એ એટલું ઉત્તમ પુસ્તકાલય છે કે માત્ર કચ્છ નહીં, ગુજરાત અને ભારતમાંથી પણ જેઓને સારા પુસ્તકો જેમની વેચાણ કિંમત છે એનાથી પણ ઘણા જ નીચા ભાવે 50%, 60%ના ડિસ્કાઉન્ટ સાથે આ પુસ્તકાલય કેટલાય વર્ષોથી સેવા આપે છે. રોજે રોજ છાપવામાં આવે, ઓ થાય તે થાય, પણ ક્યારે તમે એવું સાંભળ્યું કે કોઈ પુસ્તકાલય, પુસ્તકની જે દુકાન હોય એની ચોરી થઈ? એટલે જ્યારે અમે મિત્રો બેઠા હોઈએ કે જ્યારે પુસ્તકોની ચોરી થશે ત્યારે બીજી ચોરી બધી બંધ થઈ જશે. જગતમાં છે ને આપણને સમય મળે, તમારા પાસે પુસ્તકાલય અત્યારે સોનાનો સમય છે બધા પાસે. તમે વાંચન કરો. વાંચન એવી વસ્તુ છે ને, વાંચનનો સદભાવ, બરાબર, એ માણસને છે ને ક્યારેક એટલી એનર્જી આપે, એટલી શક્તિ આપે કે આખું આપણું જીવન છે ને સરળમય બની જાય, સરળ બની જાય. અમે પાઠ ભણાવીએ એબ્રાહમ લિંકનનો, દીકરા એબ્રાહમ લિંકનનો પાઠ ભણાવીએ તો એબ્રાહમ લિંકન ઝૂંપડી એ પુસ્તકો સળગતા ઘણા બધા મહિનાઓ લાગી ગયા, એટલું આપણું અખૂટ ભંડાર હતું. આ પ્રકારનો એક ષડયંત્ર હતું. તો જે પૈકી આપણે ધારીએ છીએ એ મુજબ જેટલું વાંચન હશે એ આપણે કામ આવશે. કોઈને દેશભક્તિનું વાંચવું હોય, સનાતન ધર્મની વાતો વાંચવાની હોય, આપણે યુપીએસસીની તૈયારી કરવી હોય તો એ પણ વાંચી શકાય. અને વિશેષ અત્યારે આપણે પૃથ્વીરાજા
હું મેળા સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને આપણે આ ઉપરનો જે હોલ છે એ આપણને આપેલ છે અને આવનારા દિવસોની અંદર 5 લાખના ખર્ચે આપણે લાઇબ્રેરી પંચાયત દ્વારા બનાવશું અને એ જગ્યા પણ વાલજીભાઈને અમે નક્કી કરી નાખી છે અને બસ ફરીઓ મળશે વધારે લાભ લઈએ એવી વિનંતી છે અને આ વેપારીઓના પ્રમુખ કનૈયાલાલભાઈ એમના નાના ભાઈ કેનેડાની અંદર થાય છે તો એમણે પણ લાઇબ્રેરી માટે જે પણ પુસ્તકો જે જોઈએ છે એમના પણ દાતા છે તો એમણે સ્ત્રોત્ર દુર્લભ કોઈ એવો શબ્દ નથી કે જે મંત્ર સમાન ન હોય, કોઈ એવું મૂળિયું નથી કે જે ઔષધિ સમાન ન હોય. એવી જ રીતે કોઈ વ્યક્તિ એવો નથી કે જે નકામનો હોય, પરંતુ એને યોજનાર જે છે એનું આયોજન કરનાર છે યોજક એ જ દુર્લભ છે. તો આપણા બધાનું સૌભાગ્ય છે સેવા સાધનાનું, આપણા સૌનું, કે આ ફૂલપીર દાદા ટ્રસ્ટ છે એમણે આપણને આવી મહત્વપૂર્ણ જગ્યા આપી કે તમે અહીંયા આ લાઇબ્રેરી ખોલો. ઉપર હોલની અંદર 2 દરવાજા છે, એકદમ નેચરલ વાતાવરણ વચ્ચે આપણે વાંચી શકીએ અને કોઈ ડિસ્ટર્બ પણ આપણને કોઈ વાહન લેવાનું ન થાય એ પ્રકારની અહીંયા સુવિધા છે ઉપર આપણે અને એનો વધારે લાભ લઈએ. ભૂતકાળની અંદર આપણે વાત સાંભળેલી છે કે અન્ના હજારે જ્યારે એક વખત આત્મહત્યા કરવા જતા હતા ત્યારે એમને રસ્તામાં સ્વામી વિવેકાનંદજીનું પુસ્તક આપવામાં આવ્યું. એ પુસ્તક વાંચ્યું તો એમણે વિચાર્યું કે દેશ માટે ઘણું બધું કરી શકાય, પરંતુ મરવું એ સોલ્યુશન નથી એમ. એના પછી આપણે અન્ના હજારેનું નામ ખૂબ સાંભળ્યું છે અને આજે લોકોને પ્રખ્યાત છે એટલે એટલું બધું નામ કમાવી ગયા. બરાબર, એટલે વાંચન જે છે